हेलो फ्रेंड्स, वेलकम टू श्री सत्य साई लक्ष्मी मोहन विद्यालय मोवास। હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો બાળકો? તમે બધા મજામાં છો? તો બાળકો, આજે આપણે ભણીશું યુનિટ 1 સ્ટાન્ડર્ડ 4 સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર યુનિટ 1 એક્ટિવિટી 4 ભણવાના છીએ. તો બાળકો, અહીં એક્ટિવિટી 4ની અંદર સૂચના આપી છે કે શિક્ષકની મદદથી અંગોના નામ અંગ્રેજીમાં બોલો. અહીં સુનિલનું ચિત્ર આપેલ છે. સુનિલના અંગો વિશેના અંગ્રેજી વાક્યો તમારા શિક્ષક તમને વાંચી સંભળાવશે. તો બાળકો, આ એક્ટિવિટી જે છે એ તમે અગાઉ પણ ભણી જ ગયા છો. તો હવે ફરીથી આ એક્ટિવિટીને આપણે યાદ કરી લેવાની છે. તો અહીં શરીરના વિવિધ અંગો, વિવિધ અવયવો આપેલા છે. તો એ અંગો વિશે આપણે જોઈએ અને એ નામની નીચે એક વાક્ય પણ આપેલું છે જે આપણે વાંચવાનું છે. તો સૌથી પહેલું શું આપેલું છે? હેર. HAIR, હેર. હેર એટલે વાળ. હેર એટલે શું થશે? વાળ. હેર એટલે વાળ. બરાબર? હેર એટલે વાળ. સુનિલ લાઇક્સ શોર્ટ હેર. સુનિલ લાઇક્સ એટલે ગમવું. સુનિલને શોર્ટ એટલે ટૂંકા વાળ ગમે છે. ત્યાર પછી છે નોઝ. નોઝ એટલે શું થશે બાળકો? નાક. નોઝ એટલે શું થશે? નાક. સુનિલ સ્મેલ્સ વિથ હિઝ નોઝ. સુનિલ જે છે એ નાક વડે સ્મેલ એટલે કે સુગંધ લે છે. લિપ્સ. લિપ્સ એટલે હોઠ. લિપ્સ એટલે શું થશે બાળકો? હોઠ. લિપ્સ એટલે હોઠ. હિઝ લિપ્સ આર રેડ. એના હોઠનો રંગ જે છે એ રેડ એટલે કે લાલ. હિઝ એટલે તે. તેના હોઠનો રંગ રેડ એટલે કે લાલ છે. ટીથ. ટીથ એટલે દાંત. ટીથ એટલે શું થશે? દાંત. બરાબર? ટીથ એટલે દાંત. હિઝ બાઇટ્સ એન્ડ એપલ્સ વિથ હિઝ ટીથ. બાઇટ્સ એટલે તોડવું, ટુકડો, કે તે તેના દાંત વડે એપલને કરડે છે, તોડે છે. નેક એટલે ગરદન અથવા તો ગળું. ગરદન. નેક એટલે ગરદન. NECK, નેક એટલે ગળું. ધીસ ઇઝ સુનિલ્સ નેક. આ સુનિલનું ગળું છે. તીર મારીને આપેલું છે કે આ સુનિલનું ગળું છે. ત્યાર પછી છે ચેસ્ટ. શું છે? ચેસ્ટ. CHEST, ચેસ્ટ એટલે છાતી. અહીં દર્શાવેલા છે વિવિધ અંગો. ચેસ્ટ એટલે છાતી. ધીસ ઇઝ હિઝ ચેસ્ટ. આ તેની છાતી છે. ચેસ્ટ એટલે શું થશે? છાતી. ત્યાર પછી છે સ્ટોમચ. સ્ટોમક એટલે સુનિલ આર 3 bananas. હિઝ સ્ટોમક ઇઝ ફૂલ. સ્ટોમક એટલે પેટ. બરાબર? સુનિલ જે છે એ 3 એટલે કે 3 બનાના, 3 કેળા ખાઈ જાય છે. તેથી તેનું પેટ જે છે એ ફૂલ થઈ ગયું છે એટલે કે ભરાઈ ગયું છે. નેલ. નેલ એટલે નખ. નેલ એટલે શું થશે? નખ. સુનિલ કીપ હિઝ નેલ ક્લીન. સુનિલ જે છે એ તેના નખને ચોખ્ખા રાખે છે. ની એટલે ટીચર. ઘૂંટણ. શું થશે? ઘૂંટણ. બરાબર? ની એટલે ઘૂંટણ. હી હેઝ 2 knee એટલે કે તેને 2 ઘૂંટણો છે. TOE, ટો એટલે પગનો અંગૂઠો. ધીસ ઇઝ હિઝ ટોઝ. ટો એટલે અંગૂઠો, પણ શેનો? પગનો. પગનો અંગૂઠો. ત્યાર પછી આગળ આપ્યો છે હેડ. હેડ એટલે માથું. હેડ એટલે માથું. હેડ એટલે શું થશે? માથું. હી ઇઝ સુનિલ. ધીસ ઇઝ હિઝ હેડ. આ સુનિલ છે અને આ સુનિલનું માથું છે. આ તેનું માથું છે. IEYE, આઈ એટલે આંખ. આઈ એટલે શું થશે? આંખ. સુનિલ હેઝ 2 eyes. સુનિલને 2 આંખો છે. ઇયર. EAR, ઇયર. ઇયર એટલે કાન. ઇયર એટલે શું થશે? કાન. ઇયર એટલે કાન. હી હેઝ
2 ears કે તેને 2 કાનો છે. તેને 2 કાન છે. ચીન, ચીન એટલે દાઢી. ચીન એટલે શું થશે? દાઢી. બરાબર, તમારે બાળકો લખી દેવાનું છે. ધીસ ઇઝ હિઝ ચીન. શોલ્ડર એટલે ખભો. શોલ્ડર એટલે શું થશે? ખભો. શોલ્ડર એટલે ખભો. હી કેરીઝ હિઝ બેગ ઓન હિઝ શોલ્ડર. કેરી એટલે લઈ જવું, કે તે તેના બેગને ખભા પર મૂકી લઈ જાય છે. ફિંગર્સ એટલે હાથની આંગળીઓ. ફિંગર્સ એટલે શું થશે? આંગળીઓ. હી હેઝ 10 ફિંગર્સ. તેને 10 આંગળીઓ છે. આર્મ, આર્મ એટલે હાથ. આર્મ એટલે શું થશે? હાથ. કોણીથી ઉપરનો હાથ એટલે આર્મ. કોણીથી ઉપરનો આ જે હાથ છે એને આર્મ કહેવાશે. હી હેઝ લિફ્ટ 10 kg. હી હેઝ એ સ્ટ્રોંગ આર્મ. કે તેના કઠણ હાથ છે. એલ્બો એટલે કોણી. એલ્બો એટલે શું થશે? કોણી. ઓ એટલે કોણી. હી ફેલ ડાઉન યસ્ટરડે. હી હર્ટ હિઝ એલ્બો. કે તે ગઈકાલે પડી ગયો હતો એટલે તેને કોણીમાં ઈજા થઈ છે. હર્ટ એટલે ઈજા. વેસ્ટ, વેસ્ટ એટલે કમર. વેસ્ટ એટલે કમર. હિઝ ફાધર વેસ્ટ બેલ્ટ ઓન હિઝ વેસ્ટ. કે તેને તેના પપ્પાનું જે કમર પટ્ટો છે એ તેણે પહેર્યું છે. લેગ એટલે પગ. લેગ એટલે શું થશે? પગ. હી હેઝ અ સ્ટ્રોંગ લેગ. તેને મજબૂત પગ છે. તેના મજબૂત પગ છે. આ રીતે બાળકો તમારે જોઈ લેવાનું છે. આ શરીરના અંગો આપ્યા છે. ત્યાર પછી અહીં એક આપ્યો છે ફૂટ. ફૂટ એટલે પગનો પંજો. ફૂટ એટલે પગનો પંજો. બરાબર, પંજો. ધીસ ઇઝ હિઝ ફૂટ એટલે આ તેના પગનો પંજો છે. ત્યાર પછી અહીં એક બાકી છે હીલ. હીલ એટલે પગની એડી. વાક્ય દેખાતું નથી એટલે આપણે વાંચતા નથી. હીલ એટલે એડી. હીલ એટલે શું થશે? એડી. બરાબર. આ રીતે બાળદોસ્તો તમારે વિવિધ શરીરના જે અંગો આપેલા છે એના નામ આપ્યા છે એ આપણે જોઈ ગયા. ફરી પાછા એક વખત આપણે એ નામોને જોઈ લઈએ. તો બોલી લઈએ. હેર એટલે વાળ. નોઝ નાક. લિપ્સ હોઠ. ટીથ દાંત. નેક ગરદન. ચેસ્ટ છાતી. સ્ટોમક પેટ. નેલ નખ. ની ઘૂંટણ. ટોઝ અંગૂઠો. હીલ એડી. હેડ માથું. આઈ આંખ. ઇયર કાન. ચીન દાઢી. શોલ્ડર ખભો. ફિંગર્સ આંગળીઓ. આર્મ હાથ. એલ્બો કોણી. વેસ્ટ કમર. લેગ પગ. ફૂટ એટલે પગનો પંજો. આ રીતે બાળકો દરેક શરીરના અંગો છે. તો આ જે શરીરના અંગો છે એ સ્પેલિંગ અને અર્થ સાથે તમારે સુંદર અક્ષરે નોટબુકમાં લખી દેવાના છે અને લખીને ફોટો પાડીને મને મોકલવાનો છે. તો મોકલાવશો ને બાળકો? વાક્યો નથી લખવાના, ફક્ત તમારે આ જે હેર એટલે વાળ, નોઝ નાક, લિપ્સ હોઠ આ રીતે જે સ્પેલિંગ છે એ સ્પેલિંગ અંગોના સ્પેલિંગ અને એના અર્થ જ લખીને મોકલવાના છે. તો બાળકો તમારે સુંદર અક્ષરે નોટબુકમાં લખી દેવાના છે અને એ અંગોના નામ અને એના અર્થને પાકા પણ કરી દેવાના છે. તો મોકલાવશો ને બાળકો? તો આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે વધુ ભણીશું. થેન્ક્સ ઓફ યુ. બાય બાય.